નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર રિક્ષા ખરીદવા 48,000 રૂપિયાની સહાય, કિસાન પરિવહન યોજના શરૂ, એલપીજી ગેસ સિલિન્ડર મોંઘા, ગુજરાતમાં બુલડોઝર ચાલ્યું, વાહન ચાલકો જૂના નંબર બંધ, ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ, નવી યોજનાઓ શરૂ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને નવા ફેરફારો, ખેડૂતોને દેશી ઘાણી સહાય યોજના, લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે, સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટ વીજ મીટર લાગશે, આવાસ યોજના ફોર્મ ભરવાના શરૂ, દરેક પરિવારને 80,000 રૂપિયા, એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો, બેંક લોન થઈ છે સસ્તી, હોળી પહેલા ભેટ, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જે પણ લોકોને રિક્ષા ખરીદવી હોય તો 48,000 રૂપિયાની સહાય જે સરકાર દ્વારા આપે એ યોજનાનો લાભ લઈ લેજો। પેટ્રોલની બચત થાય અને પર્યાવરણનું પ્રદૂષણથી બચાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રોનિક વાહન ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે, જેમાં મિત્રો ઇલેક્ટ્રિક બાઇક ઉપર સહાય આપવામાં આવતી હતી, હવે બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન એટલે કે રિક્ષા, ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવા માટે પણ સરકાર તરફથી સહાય આપવામાં આવશે। એની યોજના છે એ લોન્ચ કરી દેવામાં આવી છે। આ યોજનાના ફોર્મ છે એ ક્યાં ભરવું, કેટલી સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી જણાવીએ તો મિત્રો, તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતના ફોર્મ ભરી શકો છો અને આ યોજના અંતર્ગત જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે ઘણા બધા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ દેવાના છે। એ ડોક્યુમેન્ટ કયા કયા છે એ જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। હવે તમને જણાવી તો મિત્રો, આ જે સહાય યોજના છે રિક્ષા સક્રિય જે ઇલેક્ટ્રોનિક સહાય છે, ત્રિચક્રીય વાહન એટલે કે રિક્ષા ખરીદવા માટે, ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવા માટે જે સહાય આપવામાં આવે છે એના તમે ફોર્મ ઓનલાઈન ભરી દેજો। અને ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે, જેમાં તમે ફોર્મ ભરતી વખતે છે એ ભૂલ કરશો તો તમને આ સબસિડી નહીં મળે। અને જે સબસિડી આપવામાં આવે છે એ ખાસ કરીને 48,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, જેથી કરી દરેક લોકોને 48,000 રૂપિયાની સહાય મળે એ રીતના છે એ સમાચાર દરેક લોકો સુધી પહોંચાડી દેજો, ગુજરાતના દરેક નાગરિક સુધી આ સમાચાર શેર કરી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, કિસાન પરિવહન યોજના પણ શરૂ કરી દેવામાં આવી છે। તો આ કિસાન પરિવહન યોજના શું છે એ વિશે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, અહીંયાના લોકો મુખ્ય વ્યવસાય તરીકે ખેતી કરે છે, તેથી આપણી સરકાર છે એ સમયાંતરે કૃષિલક્ષી અનેક યોજનાઓ શરૂ કરે છે। તમને ખ્યાલ હશે મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે ઘણી મોટી યોજનાઓ અને ઘણી મહત્વની પણ યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે, એમાંની ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટેની જ હોય છે। હવે મિત્રો, દેશના અમુક ખેડૂતો અત્યંત ધનવાન છે તો અમુક પાસે જરૂરિયાત પૂરી કરવા માટે પણ જરૂરી નાણાં એટલે કે પૈસાની સગવડતા નથી, તેથી ગરીબ ખેડૂતોને ધ્યાનમાં રાખતા આ લાભકારી યોજનાઓ બનાવવામાં આવી રહી છે। ગરીબી રેખા હેઠળ જીવતા કૃષિ વર્ગને ધ્યાનમાં રાખતા બનેલી આ યોજનાઓમાં વાહન ખરીદવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે, જે થકી મિત્રો કૃષિ સહાય યોજના એટલે કે કિસાન પરિવહન યોજના અંતર્ગત પણ ઘણી બધી છે એ સરકારી યોજનાઓ અને સરકારી જે લાભ છે એનો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતના ફોર્મ ભરીને લઈ શકો છો, જેથી કરી કિસાન પરિવહન યોજના અંતર્ગત તમને ટ્રેક્ટર અથવા તો છોટા હાથી કે એવા નાના એવા ગુડ કેરેજ વાહનો હોય છે એ ખરીદવા માટેની સહાય આપવામાં આવશે। તો એ યોજના અંતર્ગત પણ તમે લાભ લઈ લેજો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, એલપીજી ગેસ સિલિન્ડર હવે મોંઘા થયા છે। મિત્રો, માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં છે એ વધારો થયો છે। મિત્રો, નવો મહિનો શરૂ થઈ ગયો છે, 1લી તારીખની સાથે જ કેટલાક ફેરફારો થયા છે, એમાં પણ ઘણા બધા નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેની સીધી અસર ખિસ્સા ઉપર પડશે। સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી એટલે કે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ સિલિન્ડરના ભાવ છે એમાં ફેરફાર કર્યો છે। નવી કિંમતો 1 માર્ચ 2025થી લાગુ કરી દેવામાં આવી છે, જેમાં મિત્રો 14 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો। તમારા ઘરની આજુબાજુ જે પણ લોકો પાસે 14 કિલો કોમર્શિયલ ગેસ સિવાયના જે ઘર ઉપયોગી ગેસ સિલિન્ડર છે એના ભાવમાં 1 પણ રૂપિયાનો ઘટાડો કે વધારો નથી થયો, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી।
ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે એમના વિસ્તારોમાં જે આ એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, એલપીજી ગેસ સિલિન્ડર જે વેચવામાં આવે છે એમાં 900 રૂપિયા સુધીનો ભાવ લેવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે મિત્રો સરકાર દ્વારા અને પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા છે એ આ એલપીજી ગેસ સિલિન્ડરની જે કિંમત નક્કી કરવામાં આવી છે, કિંમત છે 816 રૂપિયા. તમારા વિસ્તારમાં કે તમારા જે સિટી શહેરની અંદર કેટલા રૂપિયા તમારી પાસેથી વસૂલવામાં આવે છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં બુલડોઝર ચાલ્યું છે. તમને ખ્યાલ હશે તો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલેશનની કામગીરી છે હાથ ધરવામાં આવી હતી અને આ સાથે જ અનેક ગેરકાયદેસર ધાર્મિક રહેઠાણ અને ધંધાકીય જે બાંધકામો હતા એ દૂર કરવામાં આવ્યા છે. એની સાથે જ મિત્રો જે લાખો ચોરસ મીટર સરકારી જમીન અને જે વાળેલી જમીન હતી એ ખુલ્લી કરવામાં આવી છે, જેની કરોડો રૂપિયા બજાર કિંમત થાય છે. હવે મિત્રો ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક દબાણો હટાવવા તંત્ર દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી દીધી છે. હવે આવનારા દિવસોમાં જો મિત્રો આ દબાણ હટાવવામાં નહીં આવે તો સરકાર દ્વારા ફરી એક વખત છે બુલડોઝર ચલાવવામાં આવી શકે છે. તમને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એટલે કે દાદાનું બુલડોઝર તરીકે જાણીતું આ એક નવી જે કહી શકાય કે પ્રયાસ છે, જેના થકી જે દબાણો છે, જે ગેરકાયદેસર રીતે દબાણ થયેલા છે એ હવે હટાવી શકાશે. તો આ દાદાનું બુલડોઝર ચાલશે તો ફરી વખત છે એ મિત્રો મેગા ડિમોલેશન આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. જો તમે વાહન ખરીદવા માંગતા હોય અથવા તો ચલાવતા હોય તો તમારી પાસે 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય તો ખાસ કરીને જે નંબર પ્લેટ આવે છે એ નંબર પ્લેટ અંતર્ગતના સૌથી મોટા સમાચાર આવી ગયા છે. જૂના નંબર હતા, જૂની નંબર પ્લેટ હતી એ હવે બંધ થઈ જશે અને હવે નવી નંબર પ્લેટ તમારે લગાવવી પડશે. સૌથી મોટા સમાચાર એ છે કે મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવે વાહન ખરીદવા માટે અને વાહન માલિકો માટે છે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. જેની અંદર મિત્રો જે વાહન ખરીદો છો અથવા તો તમારી પાસે જૂનું વાહન છે તો એમાં નંબર પ્લેટ જે તમે લગાવો છો એમાં પણ હવે ફેરફાર થઈ જશે. તમારા સ્ક્રીન ઉપર અત્યારે જે દર્શાવવામાં આવેલી છે એ નંબર પ્લેટ અત્યારે છે એ બજારમાં જોવા મળશે. જેમાં મિત્રો હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે. ફક્ત 2 વ્હીલથી લઈ અને 2 વ્હીલ અને 4 વ્હીલ જે 4 વ્હીલના સેમ કેટેગરી હોય છે, 2 વ્હીલની કેટેગરીની નંબર પ્લેટ હોય તો એ 2 વ્હીલમાં લાગશે અને 4 વ્હીલની કેટેગરીની નંબર પ્લેટ હોય તો એ 4 વ્હીલમાં લાગશે. તો એમાં જ તમે ઉપયોગ કરી શકશો અને 2 વ્હીલના નંબર છે એ 4 વ્હીલમાં રિટેન નહીં કરી શકાય. ઉપરાંત નંબર રિટેન કરાવવા માટે પણ જૂના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત આપવું પડશે. આ ઉપરાંત વાહન જૂનું હોય તો સ્ક્રેપ સર્ટિફિકેટ પણ આપવું પડશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. નવી યોજના બહાર આવી છે, જેમાં અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત માળખું છે એ તૈયાર કરવામાં આવ્યું છે અને આ યોજના મહત્વપૂર્ણ બની છે. આ યોજના હેઠળ ખેડૂત તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકશે, જેના માટે સરકાર દ્વારા 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. અગાઉ આ સબસિડી માત્ર 75,000 રૂપિયા સુધી મર્યાદિત હતી, પરંતુ એમાં હવે વધારો કરી અને આ જે મર્યાદા છે એ 2024-25 માટે વધારી દેવામાં આવી છે. 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, 1 લાખ રૂપિયા સુધીની સબસિડી કરી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ અંતર્ગત નવી સુવિધા સામે આવી છે. આધાર કાર્ડ હશે તો નવી સુવિધા છે શરૂ કરવામાં આવી છે. આજથી મિત્રો કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના આધાર પ્રમાણભૂતના વિનંતીઓ માટે મંજૂર કરેલમાં પ્રક્રિયાઓ છે એને સુવ્યવસ્થિત કરાવવા માટે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં લોકો માટે સેવાઓ વધુ સારી અને સરળ અને સક્ષમ બનાવવાના દાવા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યા છે. અને આ સાથે જ મિત્રો નવા સુધારાથી આધાર નંબર છે એ ધારકોને હોસ્પિટાલિટી તેમજ હેલ્થ કેર, ક્રેડિટ રેટિંગ બ્યુરો, ઈ કોમર્સ પ્લેયર્સ તેમજ જે શૈક્ષણિક સંસ્થાઓ અને એગ્રીગેટર સર્વિસ પ્રોવાઇડર છે એ સહિત કેટલાક એવા ક્ષેત્રો છે એમાં મુશ્કેલી વિનાની સેવાઓનો લાભ તમને હવે આધાર જે નવી સુવિધા આધાર કેન્દ્ર બનાવવામાં આવ્યા છે એના થકી મળી જશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ ખેડૂતોને દેશી ઘાણી સહાય યોજના છે એ આપવામાં આવી છે અને આ યોજના થકી ગુજરાત રાજ્યના ખેડૂતો હવે સરળતાથી પોતાનું તેલ નિષ્ક્રિયણ એકમ સ્થાપિત કરી શકશે.
ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા NFSM ઓઇલ સીડ યોજના હેઠળ નાના ઓઇલ એન્ટ્રસ્ટેક્શન યુનિટ, જેમાં ખાસ કરીને કોલ્ડ પ્રેસ યુનિટ એટલે કે દેશી ઘાણી ઊભા કરવા માટે સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે તમે છે એ ખેડૂતોને જે છે એ મગફળી અને મગફળી સાથે જ મિત્રો સહિતના તેલીબિયા પાકોમાંથી જે જાતે જ તેલનું ઉત્પાદન કરી શકે અને રોજગારી મેળવી શકે એ માટે દેશી ઘાણીની જે સહાય છે એ આપવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર. જે ખેડૂતો છે એ સરકારી અને સહકારી બંને બેન્કોમાંથી મોટા પ્રમાણમાં લોન લઈ રહ્યા છે. અત્યારે જે લોનની રકમ છે એ ખૂબ જ વધી ગઈ છે. સહકારી બેન્કોમાંથી ખેડૂતોએ લીધી 3 લાખ રૂપિયા સુધીની એટલે કે 3,64,000 રૂપિયા સુધીની જે ગુજરાતના ખેડૂતો છે એ દેવાદાર બની ગયા છે, જેમાં 3,64,000 ખેડૂતો એવા છે કે જેમણે અત્યાર સુધીમાં ઘણી બધી બેન્કોમાંથી લોન લીધી છે. જેમાં ખેડૂતો હોય તો ખેતી અંતર્ગતની લોન લીધી છે અને એ સાથે જ અલગ અલગ વ્યવસાય કરતા લોકોએ પણ મોટા ભાગની લોનો લીધી છે. હવે મિત્રો લોકસભામાં પણ આપી માહિતી છે, જેમાં 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% લોન વધુ લીધી છે અને વર્ષ 2023-24માં કૃષિ લોન લેવાનો આંક છે એ 1,41,000 કરોડ રૂપિયા વધ્યો છે. તો અત્યારે મિત્રો તમારા વિસ્તારની અંદર છે એ જે પાક ધિરાણ લોન અને જે સહકારી અને સરકારી બેન્કોની અંદર કેટલું વ્યાજ ચાલી રહ્યું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી આપજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વના જે ચુકાદો છે એ આપ્યો છે, જેની અંદર મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલા જે જન્મ તારીખ સંપૂર્ણ છે માન્ય નહીં રહે. એટલે કે તમારી પાસે જે જન્મ અંગેનું પ્રમાણપત્ર માંગવામાં આવે તો એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે સ્કૂલ સર્ટિફિકેટ છે એ માન્ય નહીં ગણવામાં આવે. તમારે ફરજિયાતપણે જન્મ અંગેનો જન્મ દાખલો હોય, જન્મ પ્રમાણપત્ર હોય, એમાં જન્મ દાખલો છે એ આપવાનો રહેશે. ફક્ત જન્મના પ્રમાણ માત્ર નોંધાયેલા જે જન્મ તારીખ જે સાથે જ જે સાચી તારીખ હશે એ માન્ય ગણવામાં આવશે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જ જન્મની નોંધણી વખતે છે એ જે દાખલો કાઢી આપવામાં આવે એ દાખલો જ માન્ય ગણવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ખુશખબર આવી ગઈ છે. તમે આ ખુશખબર છે એ ખાસ કરીને જાણી લેજો. હવે મિત્રો દર મહિને તુવેર દાળનો જથ્થો જે આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવ્યો છે. રેશન કાર્ડ દીઠ ઘઉં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે ઘઉં ચોખાની સાથે સાથે તુવેર દાળનો જથ્થો પણ આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરો છો અને મફત અનાજનો લાભ લઈ રહ્યા છો તો તુવેર દાળ માટે તમારે 50 રૂપિયા છે એ ચૂકવવા પડશે અને તુવેર દાળનો જથ્થો છે એ હવે ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર જે પહેલાં 50%નો જથ્થો સરકાર દ્વારા જે સસ્તા અનાજની દુકાન એટલે કે રેશનિંગની દુકાનવાળાને આપવામાં આવ્યો હતો, એમાં હવે 80થી 90% સુધીનો છે એ વધારો કરી દેવામાં આવ્યો છે. જે પહેલાં મિત્રો 50%ની ફાળવણી કરવામાં આવી હતી એમાં હવે વધારો કરી અને 90% સુધીની ફાળવણી કરવામાં આવી છે, જેથી કરી દરેક રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો છે એ મળી રહેશે. તો તમને પણ રેશન કાર્ડ અંતર્ગત ઘઉં ચોખા સિવાય તુવેર દાળ કે પછી સિંગતેલ મળે છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારનો નિર્ણય છે કે ઓછું વીજળી બિલ આવશે. હવે ગુજરાત સરકાર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લોકો વીજળીનો ઉપયોગ કરે છે, લાઇટનો ઉપયોગ કરે છે, એમને હવે જે બિલ આવતા હશે એ લાઇટ બિલમાં છુટકારો મળશે અથવા તો ઓછું લાઇટ બિલ આવશે. હવે સ્માર્ટ મીટર લગાવનારને થશે ફાયદો. મિત્રો ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવું જ પડશે અને પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારને છે એ એનર્જી ચાર્જના બિલમાં 2%ની પણ રાહત આપવામાં આવશે. જેમાં મિત્રો તમે 5,000 રૂપિયા સુધીનું તમારું લાઇટ બિલ આવતું હોય તો એમાં 100 રૂપિયા એટલે કે 100 રૂપિયાની છે તમને રાહત આપવામાં આવશે, જેમાં 2%ની છે એ રાહત તમને મળશે. જેમાં મિત્રો ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓ જેમાં UGVCL, PGVCL, DGVCL અને MGVCL આ 4 જે કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા 1.30 કરોડથી પણ વધુ વીજ ગ્રાહકો છે એમને 11 વાગ્યાથી માંડી અને 3 વાગ્યા સુધીમાં જે વીજળીના થનાર વપરાશ છે એના ચાર્જમાં યુનિટ દીઠ 45 પૈસાની છે એ રાહત આપવાનો નિર્ણય
કર્યો છે. વીજ નિયમન પંચ સમક્ષ પણ રજૂ કરવામાં આવેલ 2025-26 વર્ષની જે ટેરિફ પિટિશન છે એમાં પણ જણાવવામાં આવ્યું છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવાસ યોજના છે એના ફોર્મ ભરવાના શરૂ છે. આવાસ યોજના અંતર્ગત મફત ઘર સહાય યોજના અંતર્ગત જે પહેલાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી એ સહાયમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે. હવે મિત્રો તમને 1,70,000 રૂપિયા સુધીની સહાય મળશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે આવાસ યોજના છે એમાં 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 એટલે કે આ બીજો તબક્કો જે શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના ખેડૂતો હોય, ગરીબો હોય, મધ્યમ વર્ગના લોકો હોય એ દરેક લોકોને લાભ આપવામાં આવશે અને દરેક લોકો પોતાના ઘરનું ઘર છે એ બનાવી શકશે. અને મિત્રો આર્થિક રીતે નબળા અને ઉપરાંત મધ્યમ વર્ગના જે લોકો છે એમનો પણ સમાવેશ કરવામાં આવશે અને PM આવાસ યોજના માટે અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકારે આ યોજનામાં કેટલાક નવા ફેરફારો કર્યા છે, નવા નિયમો બનાવ્યા છે. હવેથી મિત્રો સર્વેના આધારે છે એ સહાય આપવામાં આવશે. ખાસ કરીને જાણી લેજો, જો તમે ઓનલાઈન ફોર્મ ભરશો તો પણ તમારું ફોર્મ છે એ માન્ય નહીં ગણે, તમારી અરજી છે એ માન્ય નહીં ગણે. હવે સર્વે થશે જેની અંદર ગ્રામ પંચાયત હોય તો ત્યાંના જે સરપંચશ્રી હોય કે પછી તલાટી કમ મંત્રીશ્રી હોય એમના દ્વારા સર્વે કરવામાં આવશે. અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા દ્વારા છે એ સર્વે કરવામાં આવશે. તો આ બંને યોજનાઓ છે એટલે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારની જે યોજનાઓ છે એનો સૌથી મોટો લાભ છે એ ગરીબ પરિવારોને હવે થશે. તો ખાસ કરીને જે પણ ગરીબ પરિવારો છે એમના સુધી આજના સમાચાર છે એ શેર કરી દેજો, વિડીયો મોકલાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતના નાગરિકોના હવે કામ અટકશે નહીં. જે પણ લોકો સરકારી કામ કરાવવા માંગતા હશે એમના કામ હવે તાત્કાલિક થશે. કારણ કે ગુજરાત રાજ્યની અંદર 32 સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે અને આ 32 જેટલા સિટી સેવિક સેન્ટરો છે એના માધ્યમથી હવે દરેક સરકારી કામો હશે એ તાત્કાલિક થઈ જશે. હવે એક પણ કામ તમારું અટકવાનું નથી. ખાસ કરીને સરકાર દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે જેની અંદર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ ભારત રાજ્ય સરકાર દ્વારા એટલે કે ભારત દેશની અંદર જે રાજ્ય સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવતા હોય એ નિર્ણયો પણ સર્વોપરી માનવામાં આવે છે. એવી જ રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર હવે તમારા જે સરકારી કામો હશે એ અટકવાના નથી. 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. આ 32 સિટી સેવિક સેન્ટરોની અંદર છે એ દરેક કામો હવે તમારા તાત્કાલિક ધોરણે થઈ જશે. તો તમે પણ તમારું સરકારી કામ કરાવવા માંગતા હોય અને એમાં પણ અડચણરૂપ કોઈ પણ લોકો થતા હોય અથવા તો તમારા કામ અટકતા હોય તો તમે હવે સરકારનો સંપર્ક કરી શકો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા છે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલા જે ખાનગી ટ્યુબવેલો છે એ ખાનગી ટ્યુબવેલોને વરસાદી પાણીની જે સિસ્ટમ છે એનાથી રિચાર્જ કરવામાં આવશે. અને જે રિચાર્જ કરાવેલા જે અંદાજે 10,000 જેટલા ખાનગી ટ્યુબવેલો છે એના અંદર 150 કરોડ રૂપિયા સુધીનો છે એ ખર્ચ થવાનો છે, જેમાં મિત્રો વરસાદી પાણી સિસ્ટમથી છે એ રિચાર્જ કરવામાં આવશે. ત્યાર પછી જે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના છે એ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે રાજ્યભરની અંદર મિત્રો મંજૂરી આપવામાં આવેલ આ યોજના છે એમાં જે દરેક વર્ષે સુજલમ સુફલમ જળ યોજના છે એના થકી ભૂગર્ભ જળનું સ્તર પણ ઊંચું લાવવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ લોન લીધેલી હશે એમની લોન માફ કરવામાં આવશે અને સરકાર દ્વારા છે એ વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવશે. સૌથી મોટા સમાચાર એ આવી ગયા છે કે RBI દ્વારા છે એ બેંક લોન લીધેલી હોય એ બેંક લોનોના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં હોમ લોન હોય કે પર્સનલ લોન હોય કે પછી ક્રેડિટ લોન હોય એમાં ભારત દેશની અંદર 6 રાષ્ટ્રીયકૃત બેન્કોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. લોન ધારકો માટે મોટી રાહત આવી ગઈ છે. મિત્રો બેઝિક પોઈન્ટમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે જેનો સીધો જ લાભ છે એ ગ્રાહકોને થશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી ગયા છે, જેની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જે મોટા પ્રમાણમાં જણસીની આવક થતી હોય ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, કપાસ, ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છે એ ઢગલા મોઢે ડુંગળીની અને કપાસની આવક થઈ છે અને ખેડૂતોને પણ સારામાં સારા ભાવ મળી રહ્યા છે. તમને તમારા માર્કેટિંગ યાર્ડની અંદર કેટલો ભાવ મળે છે
એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બટાકા અને ટમાટાની પણ આવક જોવા મળી હતી. બટાકાની 4200 ક્વિન્ટલ અને ટમેટાની છે એ મિત્રો 2000 ક્વિન્ટલની આવક છે જોવા મળી હતી. તે પછી આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો આજના સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં છે એ મોટો ફેરફાર થયો છે. નવો રેકોર્ડ છે એ સોનાના ભારતમાં સોનાની કિંમતે કર્યો છે. છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ છે એ વધી રહ્યા હતા. આ દરમિયાન ભારતમાં સોનાની માંગમાં નવો રેકોર્ડ બની ગયો છે. આ અઠવાડિયામાં ભારતમાં સોનાની માંગમાં સુધારો દેખાયો હતો. સોનાની માંગ હવે વધી રહી છે કારણ કે ભાવ ઘટી રહ્યા છે. 2024ના ફેબ્રુઆરી કરતાં આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ભારતની સોનાની જે આયાત છે એમાં 85% ઘટાડો થઈ ગયો છે અને 20% વર્ષમાં સૌથી ઓછું છે એ છે. અને ચાંદીની કિંમતમાં પણ ભાવ વધારો થતાની સાથે નવો ભાવ છે 1 લાખ રૂપિયાની આજુબાજુ પ્રતિ કિલોગ્રામનો થઈ ગયો. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છો એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી અને દરેક લોકો સુધી તમારા ફ્રેન્ડ સર્કલમાં આજનો આ વિડીયો છે શેર કરી દેજો અને દરેક લોકો સુધી આજના તાજા સમાચાર છે એ મોકલાવી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય.